સૌપ્રથમ વાત બરોડા આંગણે યુવા પરિયતા સંગઠન ગુજરાત દ્વારા વાર્ષિક કાર્યક્રમની જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે રાત્રિના સમયે પણ સમસ્ત કોળી ઠાકોર સમાજ આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યો બદલ સૌપ્રથમ વાત તો બોટાદ જિલ્લા અને બરવાળા તાલુકાના સમસ્ત કોળી ઠાકોર સમાજનો હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ અહીંયા સુરતથી પધારેલા યુવા કોળી એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ ભાઈ શ્રી ચિરાગભાઈ ઝાલા, લાલજીભાઈ મકવાણા, કાનજીભાઈ પરમાર, બિપિનભાઈ ચૌહાણ, બોટાદ જિલ્લા પ્રમુખ ગુરુભાઈ ધમોડ, જુનાગઢ જિલ્લા યુવા સંગઠન પ્રમુખ ભાઈ શ્રી જમલભાઈ, ગઢડાથી પધારેલા પુરુષોત્તમભાઈ રાઠોડ, ભાવનગરથી પધારેલા સંજયભાઈ જેઠાણીના સાથે હૃદયથી આભાર કરીએ છીએ. સાથે પધારેલા અશોકભાઈ રાઠોડ. આજે બરવાળા મુકામે આપણે શા માટે એકતા થયા છે એમાંથી કોઈ ભાઈઓને ખબર નથી. કોઈને ખબર છે તો હાથ ઊંચો કરો. બોટાદ જિલ્લાના અનેક ગામડાઓમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી સમસ્ત કોળી ઠાકોર સમાજ પર અસામાજિક તત્વો દ્વારા અવારનવાર જીવલેણ હુમલા થતા હોય છે. આ હુમલા ક્યારે થતા હોય છે? તો પ્રથમ વાત તો ગુજરાતમાં સૌથી વસ્તી ધરાવતો કોળી ઠાકોર સમાજ ગણવામાં આવે છે, પણ માત્ર આંકડાઓમાં ખરેખર આપણે એવા સંગઠિત નથી. બીજું કે આપણામાં એટલી એકતા નથી. જે દિવસે કોળી ઠાકોર સમાજની એકતા થઈ ગઈ ત્યારે મને એવું નથી લાગતું કે આ ગુજરાતની ગાદી પર કોળી ઠાકોર સિવાય બીજો કોઈ સીએમ હોઈ શકે. છતાં પણ આટલી વસ્તી હોવા છતાં આપણા કોળી ઠાકોર સમાજ સાથે અન્યાય કેમ થાય છે? માત્ર અસામાજિક તત્વો દ્વારા હુમલા થાય એ જ નહીં, પરંતુ આપણી સાથે શૈક્ષણિક રીતે નોકરીઓમાં પણ એટલા ગોલમાલ થતા હોય છે. આ તકે વધારે વિશેષ હું નહીં કહી કહું. બોટાદથી સામાજિક આગેવાન ભાઈ શ્રી મયુરભાઈ ધમોડને વિનંતી કરીશ કે આપ બે શબ્દ સમાજને આ તકે ભાવસંગભાઈ તલસાણીયા બરવાળા એમને વિનંતી કરીશ કે આ તકે સમાજને બે શબ્દો કહે. ભાવેશભાઈ તલસાણીયા. લંબાઈ એવું છે કે જય કોળી સમાજ. આવો અવાજ ન આવે. સુરતથી છે મહેમાન પધારેલા અને આવો જયઘોષ ન આવે. એક કોળી 1000 ને ઘરે પડે એવો અવાજ આવે. જય કોળી સમાજ, જય માતા. આભાર.
આજના આપણા વાસ્તવિક જાગૃતિ કાર્યક્રમની અંદર અત્રે ઉપસ્થિત ચિરાગભાઈ ઝાલા, જે યુવા એકતા સંગઠનના અધ્યક્ષ છે, પ્રમુખ શ્રી, અખિલ ભારતીય કોળી સમાજના આપણા બોટાદ જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ ડાભી, આપણા આગેવાન શ્રી પરસોત્તમભાઈ, આપણા બરવાળા શહેર અને તાલુકાના જે આગેવાન છે લાલજીભાઈ મકવાણા, બીજા નામ તો મને જુનાગઢના આગેવાન શ્રી, તેમજ બરવાળા શહેર અને બરવાળા ગ્રામ્યમાંથી પધારેલ સર્વ ભાઈઓને અમારા નમસ્કાર. બરવાળા નગરપાલિકાના અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે પૂર્ણ થઈ ગઈ છે, એમાં પ્રમુખ શ્રી અમારા પ્રભુભાઈ ધોલેરિયા છે, એ પ્રમુખ તરીકેના પ્રતિનિધિ છે. અમારા હિંમતભાઈ મેં તથા મંચસ્થ મહાનુભાવો, આપ સૌ જાણો છો કે આજની આ બેઠક શા માટે છે. આજની આ બેઠક આપણા સમાજની અંદર એક એકતા અને અખંડિતતા જળવાય એ માટેની આજની બેઠક છે. મારા અગાઉના વક્તાશ્રીએ કીધું કે કોળી સમાજની અંદર જે થોડીક એકતાની કમી ઘણા સમયથી આપણે જોતા હોઈએ. હું ચિરાગભાઈના વિડીયો પણ ઘણી વાર જોતો હોઉં છું કે એ કેટલા અંતરથી દૂરથી આપણા વિસ્તારની અંદર આવે છે. લોકોને ડોર ટુ ડોર અને રૂબરૂ મળે. શા માટે? કે કોળીની એકતા જળવે, કોળીમાં નવું જોમ અને ઉર્જા પેદા કરવા માટેના એમના પ્રયાસ. આપ સૌ જાણો છો કે ભાઈએ એમ કીધું કે જ્યાં સુધી એકતા નહીં હોય ને, આપણા સંગઠન નહીં હોય, ત્યાં સુધી આપણી કમી અને ત્રુટી રહે. રાજકારણની અંદર એકતા, અખંડિતતા અને સંગઠિત બહુ આવશ્યક જરૂરી છે. એટલો બહોળો સમાજ હોવા છતાં આપણે આંકડા તો જોયા, ઘણા આંકડા જોયું છે આપણે, બરાબર, છતાં પણ જે આપણું લક્ષ્ય છે એનાથી ઘણા આપણે દૂર છે. તો અત્રે વિશેષ નહીં કહેતા, ઘણા આગેવાન છે, એમને પણ આપણે સાંભળવાના છે. તો બસ એટલું કહી મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર ભાવનભાઈ તલસાણીયા. ભાવનગરથી પધારેલા આગેવાન અશોકભાઈ રાઠોડને વિનંતી કરીશ કે આપ સમાજને બે શબ્દ કહેશો. અશોકભાઈ રાઠોડ. પહેલા તો આટલી મોટી સંખ્યામાં કોળી સમાજ બેઠો હોય તો એક જોરદાર પહેલા તો જયકારો થઈ જાય. જય જય કોળી સમાજ. કે આટલી મોડી રાત્રે બરવાળા ગામની અંદર કોળી ઠાકોર સમાજની આટલી મોટી સંખ્યામાં મીટિંગ ચાલતી હોય ત્યારે ઘણો આનંદ થાય છે કે ખાસ કરીને આપણી યુવા કોળી એકતા સંગઠનની ટીમ અત્યારે ગામો ગામ જઈને જે વાસ્તવિક જાગૃતિ માટે મીટિંગ કરી રહી છે. તો ભાઈ શા માટે આ વાસ્તવિક જાગૃતિની મીટિંગ કરવી જોઈએ? કે આપણો કોળી સમાજ તો ખૂબ મોટો છે, તો એમાં જાગૃતિ નથી. વાસ્તવિક રીતે આપણા સમાજની અંદર કાંઈક ને કાંઈક ખૂટતું રહે છે. કારણ કે સમાજની અંદર ઘણા બધા સંગઠનો છે, ઘણા બધા પક્ષો છે, ઘણી જગ્યાએ બધા મહેનત કરતા હોય છે, પણ આ બધું જોતા ખૂબ જ ગુજરાતમાં મોટી સંખ્યામાં કોળી સમાજ હોય અને કોળી સમાજને પણ અન્યાય અને અત્યાચાર સહન કરવાના અત્યારે દિવસો આવે છે. જ્યાં કોળી ત્યાં કોળીને માર્યા હોય, કોળી ઉપર અન્યાય થતો હોય, કોળીની ફરિયાદ ન લેવામાં આવે તો શું કામ? કારણ કે આપણી અંદર કાંઈક ને કાંઈક ખૂટે છે. આપણે આ સંવિધાન જાણતા નથી. ખરા અર્થમાં આપણામાં શિક્ષણ પૂરતું નથી અને આપણામાં એકતા નથી. તો અત્યારે આ યુવા કોળી એકતા સંગઠનનું એક જ લક્ષ્ય છે કે પણ કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ સંગઠન હોય, માત્ર ને માત્ર કોળી સમાજને એક કરવા માટે અત્યારે કટિબદ્ધ થયા છે. તો અત્યારે આપણે એક નહીં થઈએ તો અત્યારે આપણે જે અત્યારે અન્યાયો થાય છે આપણી ઉપર, એટલે આવનારા સમયમાં દિવસો ને દિવસો વધવાના છે.
તો આ અન્યાય અને અત્યાચાર વધે નહીં એ માટે હવે આપણે એક જ લક્ષ્ય નક્કી કરવાનો છે કે કોળી ઠાકોર સમાજની જેટલી વસ્તી છે એટલા આપણને હક મળવા જોઈએ, એટલા આપણને અધિકારો મળવા જોઈએ. કારણ કે અત્યારે દરેક ગામડામાં બનાવ બને છે અને અવારનવાર ફોન આવે છે ત્યારે ઘણું દુઃખ લાગે છે કે ભાઈ કોળી સમાજના આગેવાનને આ જગ્યાએ અન્યાય થયો, આ જગ્યાએ માર્યા, આ જગ્યાએ આમ થયું. તો માત્ર ને માત્ર કોળી સમાજ ઉપર કેમ અન્યાય થાય છે? તો આપણે ત્યાં બીજા કોળી નથી હોતા? કારણ કે એ બધામાં એકતા નથી. આપણે પણ એકતા હશે તો આપણી ઉપર કોઈ અન્યાય નહીં કરી શકે. એટલા માટે દરેક લોકોને એક જ વિનંતી છે કે દરેક ગામો ગામ કોઈ પણ પક્ષમાં કામ કરતા હોય, કોઈ પણ સંગઠનમાં કામ કરતા હોય, પણ દિલમાં એક જ ભાવના રહેવી જોઈએ કે આ મારો કોળી છે, મારા કોળી સમાજનો ભાઈ છે. તો આ ભાવનાથી આપણે જીવશું તો કોઈ પણ ગામડામાં આપણા સમાજ ઉપર અન્યાય નહીં થાય, અત્યાચાર નહીં થાય અને આપણે રોડે નહીં ચડવું પડે. તમે જોયું છે કે વર્તમાન સમયમાં કોળી સમાજ ખૂબ જ મોટી સંખ્યામાં જ્યાં હોય ત્યાં દોડતો હોય છે, રોડે ચડતો હોય છે. તો શું કામ આપણી આવડી મોટી સંખ્યા હોય તો આપણે શું કામ જવું પડે? એ લોકોને આપણી પાસે ન આવવું પડે? પણ એ લોકો આપણામાં કાંઈક જોવે છે, ખબર છે કે આ લોકો કાંઈ નથી કરી શકવાના. તો આ છાપ છે આપણે હવે કાઢવાની છે. આ લોકોને બતાવી દેવાનું છે કે કોળી સમાજ ધારે કરી શકે છે. કોળી સમાજનો ફરીવાર ચાળો ન કરે એવી એકતા કરવાની છે. ગામો ગામ સંગઠન બનાવવાના છે. ગામો ગામ લોકોને જાગૃત કરવાના છે. અને માત્ર ને માત્ર ભલે કોઈ પણ પક્ષમાં હોય પણ દિલમાં તો કોળી જ હોવું જોઈએ. કોળીનું લોહી હોય તો કોળી એક થઈને રહેવા જોઈએ એવી આપણે જાગૃતિ સમાજમાં લાવવાની છે. અને એ જાગૃતિ આ બેઠેલી ટીમ અત્યારે કટિબદ્ધ થઈ છે, એ લાવશે અને ચોક્કસ લાવશે. એમાં માત્ર ને માત્ર આપણે કાંઈ નથી કરવાનું. જ્યાં પણ સમાજની મીટિંગ હોય ત્યાં આવી જ સંખ્યામાં લોકોને એકઠા થવાનું છે અને લોકો સુધી આ વાત પકડવાની છે કે ભાઈ આપણે કોળી છીએ તો કોળીને એક થઈને રહેવું પડે. આપણને અન્યાય થાય છે, આપણને આ નથી મળતું તો બધા ભેગા મળીને ત્યાં જઈએ. કારણ કે અત્યારે હમણાં તે કાલનો જ બનાવ બન્યો છે આ બોટાદમાં જ. તે બોટાદમાં રોજ અવારનવાર બનાવ બને છે. તો ત્યાંના લોકોમાં એક ડર છે, બીવે છે. કારણ કે જેની ઉપર અન્યાય થયો છે તેને માત્ર ખાલી પંચનામામાં સહી કરવા જવાનું હોય ને તો આપણા સમાજને નથી જતા. એટલે હું કામ પણ તમને આટલી બધી બીક કોની લાગે છે? તમારી પડખે આટલા બધા આગેવાનો છે, આટલા બધા સંગઠનો છે, તો તમને બીક શાની લાગે છે? અને જ્યાં સુધી આ બીક નહીં કાઢ્યું ને તો હજી એક દિવસ સમય એવો આવશે ઘરમાં કરીને આપણને મારશે. એટલે આ વાત ખાસ ધ્યાન રાખજો. અને દરેક જગ્યાએ કોળી રહેતો હોય તે ત્યાં દરેક જગ્યાએ કોળીની એકતા થાય અને સંગઠન સારું બને એવી ભાવનાથી દરેક લોકો જીવીએ તો આપણે અત્યારે આ વાસ્તવિક જાગૃતિની જે મીટિંગ કરવા નીકળીએ છીએ ને તે સફળ થશે. વધારે નહીં કહેતા, ઘણા બધા આગેવાનો છે તો એ આપણને વિસ્તૃત માહિતી આપશે. જય કોળી સમાજ. ખૂબ ખૂબ અભિનંદન અશોકભાઈ રાઠોડ સાહેબ. આ તકે બહુ નાના શબ્દમાં ઘણું બધું સમાજને પીરસી દીધું છે. અને આ તકે અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હી બોટાદ જિલ્લા મહિલા પ્રમુખ આશાબેન સેદાની પણ આપણી વચ્ચે આવ્યા છે. એમનું પણ હૃદયના ભાવથી આવકારીએ છીએ. સાથે જ આગળના પ્રવક્તા યુવા કોળી એકતા સંગઠન ગુજરાત ઉપપ્રમુખ ભાઈ શ્રી લાલજીભાઈને વિનંતી કરીશ કે આપ બે શબ્દ કહેશો. લાલજીભાઈ પરમાર. નમો બુદ્ધાય. જય કોળી સમાજ, જય માતા, જય વેલનાથ બાપુ. મંચસ્થ તમામ કોળી સમાજના આગેવાનો, સામે બેઠેલા કોળી સમાજના ભાઈઓ, યુવા કોળી એકતા સંગઠન દ્વારા જે વાસ્તવિક જાગૃતતાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, ખરેખર વાસ્તવિક જાગૃતતાથી કોને લાભ થાય છે? તો આમ જનતાને. અમે કોઈ ચૂંટણી લડવા કે કોઈનો પ્રસાર કરવા નથી આવ્યા છે ને માત્ર ને માત્ર તમારી, ખાસ કરીને તમે જાગૃત બનો અને તમારા અધિકાર માંગતા થઈ જાઓ એ માટે યુવા કોળી એકતા સંગઠનની ટીમ ગામો ગામ, જિલ્લે, તાલુકે જઈ અને સમાજના લોકોને જાગૃત કરવાનું કામ કરી રહી છે. ખાસ કરીને હમણાં લાલજીભાઈ, તમારા બોટાદ જિલ્લામાં તો ખાસ કરીને કોળી સમાજ ઉપર એટલા અત્યાચાર થાય છે, એટલા બનાવ બને છે. ભાઈ બનાવ તો બનતા જ હોય, પણ લાલભાઈ છે, લાલજીભાઈ આપણે મકવાણા, કરણભાઈ, પછી છોટુભાઈ તાત્કાલિક ફોન જો 30 મિનિટે ત્યાં પૂરી જાય.
એ સિમ્યુલેટર પૂરી જાય અને એફઆઈઆર દર્જ કરાવે. કોળી સમાજના ભાઈઓને ખાસ કરીને એટલી જાગૃતતા તો માહિતી તો રાખવી જોઈએ કે ભાઈ કોઈ પણ પ્રકારનો બનાવ બને અને સરકારી દવાખાને જવાનું, દાખલ થવાનું, એમએલસી દાખલ કરાવવાની, ટેલિફોનિક ફરિયાદ દાખલ કરાવવાની, એફઆઈઆર કરાવવાની. આ ખાસ કરીને આ વાસ્તવિક જાગૃતતા છે ભાઈ. આ આજે આપણા સમાજના લોકોને જે છે ને માહિતી નથી. અને ખાસ કરીને કોળી સમાજનું છે ને ભાઈ કઈ રીતનું ખાતું છે ખબર છે? ઓલા લાખોની સંખ્યામાં મુર્ગા હોય ને એટલે એ બધા દાણા ચણવામાં વ્યસ્ત હોય. એ હવો રીતે હવો દાણા ચણતા હોય. પછી ઓલો કસાય આવે ને એટલે એક મુર્ગું પકડે આમ, એટલે ખાલી એક અવાજ કરે, કાવ કાવ કાવ, એક અવાજ કરે. ઓલા એકેય સાઈડે બોલે કોઈ નહીં, એક સાથે કોઈ ન બોલે, કેમ કે ઓલાનો વારો આવ્યો ને એટલે એને ગળકી પકડી લે, હાલો ભાઈ આનો આ વારો. એટલે આપણા જે આકાઓ છે ને એ આપણે ગળકી પકડી સાઈડમાં કરીને હલાલ જ કરતા આવ્યા છે. કોઈને કાંઈ દીધું નથી. સંખ્યા આપણી 90% હોવા છતાં આ બોટાદ જિલ્લામાં હું તો કહું છું 70% તો હશે જ ભાઈ આપણી સંખ્યા વધારે. છતાંય વાસ્તવિક રીતે તો આપણા સમાજનો વિકાસ થવો જોઈએ. મજૂર કરતા આપણા માતા બહેનો મજૂરીએ જતા હોય તો દીકરાને એમ થાય કે ભાઈ હું મોટો થઈને મારી માની મજૂરી છે ને મજૂરી નથી કરવા દેવી એની માને, એને શાંતિથી મારે રોટલો ખાવા દેવો હોય એવી આશા હોય માની આપણા દીકરા તરીકે. પણ દીકરાને શું કરવું ભાઈ? પૂરતા પ્રમાણમાં રોજગાર ન મળે, પૂરતા પ્રમાણમાં રોજગાર ન મળે, સરકારી નોકરીઓમાં ગેરરીતિ થાય, જાય ક્યાં? બધાને ઘરના બધા જેટલા સભ્યો હોય ને એટલા મજૂરી કરવી પડે. અને જે બંધારણ જ્યારે ભાઈ ચિરાગભાઈ અમલમાં આવ્યું ને ત્યારે હવો રીતે હવો ગોઠવાઈ ગયા. એટલે ચાલાક હતા ને એ કે આને આ દાબો, આને આ દાબો, પણ પૈસા છાપવાના મશીન આપણી પાસે રાખો. પૈસા છાપવાના મશીન ઉપર કોઈ ઓબીસી સમાજના વ્યક્તિનો પગ પણ છાંયો પણ નથી ચિરાગભાઈ. એને રાખ્યું કે પૈસા છે બધું થાય, મારો છોકરો કલેક્ટર બનશે, ડીવાયએસપી બનશે, નેતા બનશે, મંત્રી બનશે, મુખ્યમંત્રી બનશે, બધું બનશે, પણ પૈસા છાપવાના મશીન પર કબજો એ લોકોનો છે. પછી ઉદ્યોગપતિ થઈ ગયા, પૈસા આવ્યા એટલે ઉદ્યોગપતિ થઈ ગયા કે હવે સંસ્થા ઊભી કરો, આપણા પૈસા વાઇટ કેમ કરશું? આટલા બધા ઢગલા થઈ ગયા, આપણે ઘરને ઘર ભરાઈ ગયા, હવે શું કરવાનું? તો કે સંસ્થાઓ આપણે એલાવ કરો, એમાં કોઈ હિન્દુના નામે સંસ્થાઓ આપવી, પણ ઓબીસી સમાજના કોઈ તમને જોવા મળશે નહીં. જીયાઓ પાલિતાણા, જીયાઓ સ્વામિનારાયણ મંદિરના સંપ્રદાયમાં એક પણ ઓબીસી સમાજના સાધુ તમને નહીં જોવા મળે ને હશે તો પકડી છે, કચડાઈ ગયેલા હશે. પૈસા ક્યાં ડાયવર્ટ થાય? ઉદ્યોગપતિને પૈસા ક્યાંથી મળે? સમાજમાં વાસ્તવિક જાગૃતતા માટે અમે નીકળ્યા છે. વાસ્તવિક રીતે તમને જાગૃત કરવાનું કામ કરી છે ભાઈ. તમારા છોકરાને નોકરી નથી મળતી, નીટનું પરિણામ ભાઈ, નીટની હમણાં પેપર ફોટ થઈ ગયું. હવે જેના બાપ દાદાએ કાળી મજૂરી કરીને 50 લાખ ભરી અને છોકરાઓએ તનતોડ મહેનત કરી હોય એનું પેપર ફૂટી ગયું, છોકરાની મહેનત ફેલ, શું થાય ભાઈ? આત્મહત્યા કરવાનો વારો આવે. જેના મા બાપે વ્યાજે પૈસા લઈને છોકરાને ભણાવ્યા હોય ને એને આત્મહત્યા કરવાનો વારો આવે. એટલે આપણા વિકાસ માટે કોઈ સ્થાન નથી. જો એકતા હશે ને ભાઈ, એકતા, એટલે એકતા કઈ રીતે? ગમે એટલા પસાડા કરો, ધમ પસાડા કરો, ઈવીએમ ક્યાંય વારો આવવા દે એમ નથી. સમજ્યા? ઈવીએમ નું બટન ક્યાંય વારો આવવા દે એમ નથી. આપણે આરક્ષણ મૂળ છે ને 60% ઓબીસી સમાજ છે, 60% આરક્ષણ માંગો. અને આપણે ચિરાગભાઈ 27% હતા તો આમ ધમ પસાડા થતા અહીંયા. 27% આપણે 27% સીટો હતી ને તો જ્યાં જોઈને ઓબીસી ને ઓબીસી સામે ઓબીસી ગામના અમુક તો મત દેવાય ન જાય. ઘણા એના ફોન આવ્યા એ કે ઓબીસી સામે ઉભા છે, બોલા કે મત દેવાનો આવ્યા. ક્યાંથી આવે એ તમને જોવાય ગમતા નથી ભાઈ. એટલે 60% છે, 60% આરક્ષણ માંગો ને તો સમાજનો કે બધાનો વિકાસ થાય. તમારા છોકરાનો ગમે એટલો કરો, જેની જેટલી સંખ્યા એટલી એની ભાગીદારી વધુ પડતું છે ને. ચિરાગભાઈ કે નમો બુદ્ધાય, જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ ભરમાર. ખૂબ સરસ વાત કરી શૈક્ષણિક લઈને. આપણા સમાજમાં શૈક્ષણિક તો બહુ અભાવ છે. સાથે જ આગળના પ્રવક્તા જય માનવતા સંગઠન બોટાદ જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી મયુરભાઈ જમોટે વિનંતી કરીશ કે 2 શબ્દ સમાજને કહે. મયુરભાઈ જમોટ.
પહેલા તો બધાને નમસ્કાર. જય કોળી સમાજ, જય માનદાતા, જય સંત વેલનાથ. સુરતથી ચિરાગભાઈ, ભાવનગરથી લાલજીભાઈ, રાજુભાઈ, રમેશભાઈ, રાજુભાઈ, પછી અરજીભાઈ, ત્યારબાદ ભાવનગરથી મહેમાન આવ્યા છે. હમણાં નવા નિમણૂક થયા છે પ્રમુખશ્રી, પછી પરસોત્તમભાઈ, હિંમતભાઈ અને ભાવસંગભાઈ. પછી સાથોસાથ ત્યાં સામે બેઠા છે અમિતભાઈ છે, પરવીણભાઈ છે, અજયભાઈ છે, ધીરુભાઈ છે. સમાજના લોકો આજે અહીંયા ભેગા થયા છે. પહેલી વાત તો આ લાલજીભાઈને ધન્યવાદ આપવો જોઈએ. ભાઈ તાળીઓ પડે ધન્યવાદ આપવો જોઈએ. આ બીજી વાર આયોજન કર્યું છે લોકોએ, અને બરવાળાની અંદર જાગૃતતા છે એ સંગઠનને મજબૂત કરવું. અને એમાં પાછું આજે એને જોયું ભાઈ અહીંયા કે જૂનાથી માની બધા અહીંયા બેઠા છે. અમને બી બહુ મજા આવી. આ એક આમ દિલથી કહીએ છીએ કે અમને બહુ મજા આવી. આ અમિતભાઈના બધા આખી ટીમ જોઈ ને એટલે માઇન્ડમાં બેસી કે ચલો ભાઈ ડન થઈ ગયો, એટલે બરવાળા ઓકે થઈ ગયો અમારા માટે. બરોબર ને રાજીભાઈ? ભાઈ આજે જે ભેગું થવાનું કારણ ભાઈ છે ઘણી બધી વાતચીત કરી. ચિરાગભાઈ વાત કરશે, પરસોત્તમભાઈ બી વાત કરશે, બીજા બી વક્તાઓ વાત કરશે. પરંતુ ઘણા બધા મુદ્દાઓ ઉપર આ ચર્ચા કરવી છે. આજે જે લોકો તૈયાર થઈને આવ્યા છે અને ગામડે ગામડે જઈએ છીએ, જવાના છીએ. ભાઈ બોટાદ જિલ્લાની અંદર જ્યાં જ્યાં અન્યાય થયા છે એ તમામ અન્યાયનું એક લિસ્ટ તૈયાર કરીએ છીએ. અને આગામી દિવસોની અંદર એટલે કે 14 તારીખ 6 મહિનાની અંદર રવિવારના રોજ સાંજે એ મોટા સર્કલ ગામની અંદર એક મહાસંમેલનનું આયોજન કર્યું છે. આયોજન ગામ કરી રહ્યું છે, આયોજન બોટાદ જિલ્લાની ટીમ કરી રહ્યું છે, આયોજન તમામ પક્ષ સાથે જોડાયેલા સમાજના આગેવાનો કરી રહ્યા છે. હા, કદાચ કોઈ આવી કે કોઈ ન આવી કે કોઈ વધારે બોલે તો ઓછું બોલે, એ વસ્તુ અલગ છે. પરંતુ આ સંમેલન આપણે બધા કરી રહ્યા છે, કોઈ એક વ્યક્તિ કરી રહ્યું. હવે આ સંમેલનનો મતલબ શું છે? બહુ વાતચીત બધા કરીએ છીએ આપણે. આ સંમેલન શેના માટે છે? આ સંમેલન અન્યાય સામે ન્યાય લેવા માટેનું છે. આ સંમેલન ગુજરાતની અંદર કોળી સમાજ ઉપર થયેલા તમામ કેસો પાછા ખેંચવા માટેનું છે. આ સંમેલન હળદર કડતા કાંડની અંદર સમાજના લોકો વચ્ચે ખોટા કેસ થાય પાછા ખેંચવા માટેનું છે. આ સંમેલન લાઠીની અંદર નિર્દોષ લોકો વચ્ચે અન્યાય થયો એ કેસ પાછા ખેંચવા માટેનું છે. આ સંમેલન સુરતની અંદર 150 થી પ્લસ લોકો ઉપર અન્યાય થયો છે એ કેસ પાછા ખેંચવા માટેનું છે. આ સંમેલન વિશ્વની અંદર નિર્દોષ લોકો ઉપર 92 લોકો પર કેસ થયા છે એ કેસ પાછા ખેંચવા માટેનું છે. આ સંમેલન કોટડાની અંદર 120 પ્લસ લોકો ઉપર જે કેસ થયો છે એ કેસ પાછા ખેંચવા માટેનું છે. આ સંમેલન માંગરોળની અંદર જે લોકો ઉપર અન્યાય થયો છે, જે કેસ દાખલ થયો છે એ કેસ પાછા ખેંચવા માટેનું છે. આ સંમેલન મોટા સત્પરની અંદર પરવીણભાઈ પર અન્યાય થયો છે, ન્યાય લેવા માટેનું છે. આ સંમેલન સમાજની એકતા, સમાજની તાકાત મજબૂત એક થઈ આગળ વધવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે. આજે અહીંયા આપણે ભેગા થયા છીએ. ગામડે ગામડે જવું પડશે બધાને. 14 તારીખ સુધીની અંદર જે કોળી છે, જેને કોળી પ્રત્યે ગર્વ છે, હું કોળી છું, તે સમાજ માટેનો છે, એમ ત્યાં આવવું પડશે. યાદ રાખજો, જે સમાજનો નથી ને એ કોઈનો નથી. જે સમાજનો નથી એ કોઈનો નથી. એટલે એટલું એક વસ્તુ મહેરબાની કરું છું, બધા ત્યાં આવજો. આજ સુધી તમે બહુ અન્યાય સહન કર્યો છે. કોઈ મારીને જતા રહ્યા છે, કોઈ લૂંટીને જતા રહ્યા છે, કોઈ વાડીમાં નહીં કરવા દેતા. આ અન્યાય સામે લડવું પડશે બધાએ. હવે સમય દેખાડવાનો છે. હવે સમય ઈટનો જવાબ પથ્થરથી આપવાનો છે. હવે સમય જે ભાષામાં સમજે ને ઈ ભાષામાં એને સમજાવવું પડશે. લુખ્ખા સામે લુખ્ખા થવું પડશે. યાદ રાખજો, આ જે સંમેલન છે એ સમાજ વિરુદ્ધ નથી. આ સંમેલન સમાજ વિરુદ્ધ નથી કોઈના, પણ જે સમાજમાં રહેલા અસામાજિક તત્વો કોળી સમાજ ઉપર જે અન્યાય કરી રહ્યા છે, અત્યાચાર કરે છે, એની સામે છે અને રહેશું. જ્યાં સુધી જીવશું ત્યાં સુધી આ સમાજના આગેવાનોને કહીએ છીએ કે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી કોળી સમાજ ઉપર કોઈ પણ અન્યાય કરશે ને એ હાંકી નહીં લઈએ. એટલે જે ભાષામાં શબ્દો ઉપર પગે લાગી તો પગે લાગી, એટલે પગે લગાડી તો સમજાવવા પડશે. હવે આ સમય આપણે પણ આવી ગયો છે. યાદ રાખજો, તમે કે હું હવે એની સાથે ને તો આપણી ભાવિ પેઢી આપણું સંતાન ગુલામ હશે. તમે કે હું હવે નો સાંભળી ને તો આપણી ભાવિ પેઢી આપણું સંતાન ગુલામ થઈ ગયું હશે. લખુડે લખી ગયો. આ સમય છે જાગવાનો, આ સમય છે લડવાનો, આ સમય છે ન્યાય લેવા માટેનો. ન્યાય આપણને
તમને કોઈના પગ પકડવા નહીં દે. જો તમે સમાજ સાથે છો તો સમાજ ત્યારે તમને કોઈના પગ પકડવા નહીં દે, કોઈને પગે લાગવા, કોઈને નમવા નહીં દે. તો સમાજ સાથે રહેવું જોઈએ. કોઈ હોય ગર્વ હોવો જોઈએ. ઠાકોર સમાજ હોય ગર્વ હોવો જોઈએ. આ ગર્વ માટે આજે આ મીટિંગ વિચાર લોકો સુરતથી અહીંયા આવ્યા છે. આજે અહીંયાની કોઈ પણ જગ્યાએ ગુજરાતની અંદર, બોટાદની અંદર, XYZ કોઈ પણ જિલ્લાની અંદર સમાજનું સંગઠન થતું હોય, સમાજનું મિલન થતું હોય, સમાજની મીટિંગ થતી હોય, સમાજનું સંમેલન થતું હોય, બધાને જવું જોઈએ. કોણ અખિલ ભારતીય, કોણ પોલીસ સેના, કોણ અખિલ ભારતીય, કોણ માનદાતા, તો શું છે બધું છે. રાખો ગમતા જે ભયું છે એને બંધ નથી કરવું, પરંતુ જ્યાં જગ્યાએ સમાજ માટે ભેગું થતા હોય છે ત્યાં સંગઠનનો વાડો મૂકી એક થવું પડશે. તમામ પક્ષના આગેવાનોને પોતાનો પક્ષ મૂકી અને સમાજ માટે ત્યાં આવવું પડશે, રોડ ઉપર આવવું પડશે. આજ તમે ભેગા નહીં થાઓ ને તો કાલ આપણી ભાવિ પેઢી રહીને હેરાન થશે. આપણે સંઘને સ્થાન નથી. ઘણી બધી વાત કરીએ છીએ, હાલો ઘણી બધી વાત તમારા સાથે મૂકવી છે કે ભાઈ સમાજ માટે શું કરવું જોઈએ. બધા જવાબ પહેલી વાત તો એ કે જે જગ્યાએ ઘટના બની છે એને ફંડ આપવું જોઈએ. આપણે જે જગ્યાએ ઘટના બની છે આપણે ફંડ આપવું જોઈએ. જે વ્યક્તિ સમાજ માટે લડ્યો છે એને આપણે ફાળો કરીને પેમેન્ટ આપવું પડે. એના ઘરે એનો પરિવાર એક પણ આનંદ રહેવો જોઈએ. એનો દીકરા દીકરીને ભણાવવાની ફરજ આપણી છે. યાદ રાખજો, સમાજના ચોખ્ખા શબ્દોમાં કહીએ છીએ કે હવે સમય આવી ગયો છે, હવે એ ટીમ તૈયાર થઈ ગઈ છે. ઈટનો જવાબ પથ્થરથી આપશે. એકની હાથે કઈને જવાબ આપવા માટે ટીમ તૈયાર છે. એ ટીમ માટે તમારે ને અમારે બધાને સાથે બેસીને પ્લાન કરવો પડશે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જેલમાં જાય ને એને કેસ કરવાનો ખર્ચ સમાજે લેવો પડશે. એનો પરિવાર, એના ઘરે કંઈ પણ તકલીફ ન થાય, એનો એક પણ વ્યવહારિક પ્રસંગ હોય, એક પણ તહેવાર હોય, ઉજવો જોઈએ. આપણું કામ આપણું છે, કે સમાજનું કામ છે, આ ટીમનું કામ છે. એ કરી શકતા હો તો આપણે ટીમને આગળ લઈ જઈએ. એ આપણે કરવું જોઈએ. જે લોકો બીજા નીતિ વાપરે છે એ નીતિ વાપરવી પડશે. આપણે જે લોકો ક્ષેત્રીય માનશે ક્ષેત્રીય માનવા પડશે. ભાઈ કૃષ્ણ ભગવાને ચોખ્ખી જ વાત કરી, ભાઈ હણે એને હણો માંગો નથી. જે અસામાજિક તત્વો છે એને જવાબ દેવો પડશે. અને જીવવી ત્યાં સુધી માનદાતા ભગવાનના સોગંદ ખાઈને કહીએ છે, તન વેલનાથના સોગંદ ખાઈને કહીએ છે, મા કૃતિનો સોગંદ ખાઈને કહીએ છે, જીવવી ત્યાં સુધી જ્યાં સમાજ પર અન્યાય થશે અસામાજિક તત્વોને લડવાના છે, લડશું. તમારા લોકોને આજ બે હાથ ઊંચા કરીને ભગવાનના સોગંદ ખાઈને કહેવું પડશે કે જે વ્યક્તિ સમાજ માટે લડી રહ્યો છે એની પાસે તમારે પીઠ પર થવું પડશે. નહીતર બનશે કેવું? જે વ્યક્તિ આગળ જેને રેકોર્ડ વધી રહી છે, ભાઈ ક્યાં શું બધા બે હાથ ઊંચા કરીને ભગવાનના સોગંદ ખાઈને બધા બોલો. અહીંયા માનદાતા ભગવાનના સોગંદ ખાઈએ છે, સંત વેલનાથના સોગંદ ખાઈએ છે, મા કૃતિના સોગંદ ખાઈએ છે. સમાજ માટે જે લડે છે એની સાથે સમાજે રહેવું પડશે. સમાજ માટે જે જેલમાં જાય છે એની માટે સમાજને પૈસા ઉઘરાવીને કેસ લડવો પડશે. એના પરિવારને જ્યાં જરૂર પડશે ત્યાં મદદ કરવી પડશે. આ સમાજનું કામ છે. આજે લોકો નક્કી કીધું ભાઈ કે આપણે જ્યાં સુધી જઈએ ચોખ્ખી વાત કરશું. બીક પછી બહાર નીકળો બધા. કોની બીક છે તમારા લોકોને? ભાઈ આઝાદથી 1947 હજી બીક છે. અમે સાહેબ 3 દિવસ પહેલા બધી રોજ રાતે મીટિંગમાં જઈ અમને ખબર પડી હતી બે ગામમાં કેવી તકલીફ છે. હું નહીં જાણ્યો કહો તમને એ તકલીફ સોલ્વ કરી છે. એકવાર નીકળી જવું ફરવા માટે. હું તો એમ કહું છું રોજ બોલું છું આવી ના જવાનું હોય આજ બી કરવું પડશે. બે નીકળી આવી ઘણા બધા કહે છે ને ભાઈ રાષ્ટ્ર માટે સંતાન હોવું જોઈએ, પરિવાર માટે સંતાન હોવું જોઈએ. અરે સમાજ માટે સંતાન હોવું જોઈએ એમ કહું છું. દરેકના ઘરે એક સંતાન એવું હોવું જોઈએ કે સમાજ માટે હોવું જોઈએ, સમાજની લાગણી માટે, સમાજ માટે બલિદાન આપવા માટે તૈયાર હોવા જોઈએ. એમ લોકો તૈયાર છે સાથે રહેવા માટે. હા, એક વસ્તુ મેં કહીએ છીએ, જે કામ ડાબા હાથથી થતું હોય અને જમણા હાથે ખબર ન પડે એથી મારે કે કામ નથી. આ ભાષામાં બોલવું પડશે, એકલા ગોતવા પડશે, એની ભાષામાં જવાબ આપવો પડશે. પણ ઘણી બધી વાત થઈ. ઘણા બધા આપણે લોકો કહે છે ચલો હું સમાજ માટે શું કરી શકું? જે કામ કરી શકે કામ કરવા જો એનથી હાલ બીજું કોઈ કામ નથી તમારા માટે. સમાજને તમે ખેંચવાનું મૂકો, ટેકો કરો, મદદ કરો, ગમે ત્યારે જે વ્યક્તિ લાયક છે, જે વ્યક્તિ સમાજ માટે નથી પછી આગળ વધો. ચલો હું ઘરે શું કરીશ?
અરે તમે ઘરે બેઠી કાંઈ ન કરો, મોબાઈલની અંદર જે સમાજની મીટિંગ છે, સમાજનું સંમેલન છે, સમાજનું આયોજન છે, વોટ્સએપ, ફેસબુક બધે મોકલો. આ તમારી બીજું ઓછું તમારે જોઈએ ત્યાં. જે લડે છે એને મદદ કરો. તમારી મદદ ન થાય તો ઘરે બેસી જાઓ, કે ઘરનું બંધ કરો. કોઈના કારણે ખેતર બંધ કરી દો. કોઈ મોટું કોઈ જો યાદ રાખજો, અહીંયા બેસવાથી કોઈ મોટું નથી થઈ જતું. આજે મેં અહીંયા બેઠા મતલબ મોટા છે નહીં. કોઈ પણ વ્યક્તિ મોટું થાય છે કામથી, એના વિચારથી, એની આયોજનથી એને ભોગ આપવો પડે છે. રાજની મૂકીને ભોગ આપવો પડે છે, પરિવાર મૂકીને ભોગ આપવો પડે છે. સુરતથી એ કેટલા કિલોમીટર પૂછી ગયો લાવો, એને બી પરિવાર છે, એને બી સંતાન છે. ભાવનગરથી અહીંયા આવ્યા છે, ચલો અમદાવાદથી અહીંયા આવ્યા છે. એ ભોગ છે ભાઈ, ત્યાગનું માન હોય છે. યાદ રાખજો, કોઈને કાપવાથી કરે કોઈ કપાતો નથી. એનું આયોજન, એનું કામ, એની નીતિ બોલાય છે. પદ, પ્રતિષ્ઠા અને પૈસા લાંબો સમય નથી કરતો. યાદ રાખજો, નીતિ, સત્ય, ધર્મ અને સમાજની ભાવના લાંબો સમય જીવો ત્યાં ટકે છે. કદાચ તમે ખપી જાઓ તો તમને આખી જિંદગી સમાજ યાદ રાખશે. આ સમાજ માટે ખપી ગયો છે. ચિરાગભાઈ, અમે લોકો ઘણા ટાઈમથી, હું એક સોફ્ટવેર એન્જિનિયર છું ભાઈ, હું પ્રોફેસર છું. ચલો મારું કામ નથી આવતું, પણ છેલ્લા કેટલા ટાઈમથી અમે લોકો આ બધું જોયું છે. અહીંયા અત્યારે બહુ દેખાવા મળ્યો છે. નો ડાઉટ રિઝલ્ટ ઘણું બધું મળ્યું છે. પીએચડી સદસ્ય આપણે ભાઈને રિઝલ્ટ મળ્યું છે. એક આરોપી બાકી છે, હવે શું છે એને પકડવો પડશે. આગામી દિવસોની અંદર આ 14 તારીખે જે સંમેલનના મુદ્દા ટૂંક સમય જાહેર કરીએ છીએ કે કયા મુદ્દા પર મતવાના છે, કયા મુદ્દા પર આગળ જઈએ છીએ. એટલે એક વસ્તુ વિચારો, સુરત વાળાને ગોળાધારે શું લાગે એમ કહેવાય. ભાઈ ધન્યવાદ આપો, તાળીઓ વધારે આ લોકો વિધિ આખા માટે અહીંયા આવી રહ્યા છે. કે ઘણી બધી વાતચીત કરી. કોઈ પણ ને કામ કરવું છે ને તો બધા વિચારે, ચલો ભાઈ ઈ કરે છે કરવા દે. કા તમે કામ કરો, નહીતર જે થાય છે થવાય. તમારી પાસે બે રસ્તા છે. કા તમે ચૂપ બેસી જાઓ, નકર જવાબદારી લો, સંગઠન આગળ મજબૂત બેઠકને સાથે જાઓ. આ મંચ ઉપર જાહેરમાં કહીએ છીએ, મીડિયાવાળાને બી એનો ભૂખો બતાવે. અમે લોકો તમારી હારે છીએ. કોઈ પણ સંગઠન હોય, કોઈ પણ પાર્ટી હોય, સમાજ માટે લડતા હશે એની સાથે સીએ દેશ આવો. અમે ત્યાં બેનર બાંધીશું, અમે ત્યાં પેમ્પલેટ વેચીશું, અમે ત્યાં પાણી પાઈશું. અમારામાં તાકાત છે. તમારામાં જવાબદારી લેવાની તાકાત છે. તમે સમાજની મીટિંગ કરશો, તમે આયોજન કરશો, તમે સંમેલન કરશો, સમાજનો અન્ય ક્ષેત્રમાં જશો, તમે આગળ છીએ આવો. નહીતર જે કરે છે એ કરવા દેવું પડશે તમારું બને. આજની મને મેસેજ મળ્યા, એ સુરત થી શું કામ છે? બે તું જા સુરતમાં જો, તું જા કે જો ખુદ કીધું ને તું જા કે. અરે ભાઈ, તમારા માટે ગર્વની વાત છે કે સુરત થી અહીંયા આયા, ભાવનગર થી અહીંયા આયા, અમરેલી થી અહીંયા આયા. કે ભાઈ આપણી લાગણી, એ સમાજનો ભાઈ છે, એને કંઈક દુખ્યું છે સમાજમાં, કંઈક લાગણી લાગી છે, તમારે જવું છે. તો આ વધાવવું જોઈએ, આનું સ્વાગત કરવું જોઈએ. ઘણી બધી મેં વાતચીત કરી છે, આ જ ભાષામાં વાત કરવાની છે. જીવી ત્યાં સુધી પગે લાગ્યા છે, આજ બી કહે છે, જેટલો રસ્તો પગે લાગવાથી થતો હોય છે એની સામે કે રસ્તો નથી. નહીતર પગે લગાડવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જય હિન્દ, જય કોળી સમાજ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર મયુરભાઈ ધમોડ. ખરેખર જે સમાજની પીડા છે અને જે સમાજના મુદ્દાઓ છે એ આપની સમક્ષ રજૂ કર્યા છે. એમાં મને ખૂબ વાત ગમી, જે અસામાજિક તત્વો સામે અસામાજિક તત્વો થવું પડશે. એવું નથી કે કોળી સમાજમાં એવા યુવાનો નથી, કોળી સમાજમાં પણ એવા યુવાનો છે જે એકનો જવાબ પથ્થરથી આપી શકે, પણ એની પાછળ પીઠબળ નથી. જે દિવસે એને પીઠબળ મળી જશે ને ત્યારે આ અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવી દેતા વાર નહીં લાગે. બીજા નંબરમાં લાલજીભાઈની વાત કરી તો માત્ર લાલજીભાઈ, માત્ર ચિરાગભાઈ, માત્ર કાનજીભાઈ કે માત્ર મયુરભાઈ કે પરસોત્તમભાઈ જેવા આગેવાનો કે યમલભાઈ જેવા આગેવાનોથી, આવા 10-15 આગેવાનોથી આખું ગુજરાત નહીં ફેરી વળાય. ત્યારે હું આપને
બે હાથ જોડી અને ત્રીજું મસ્તક નમાવી વિનંતી કરું છું કે ઘરે ઘરે આવા ચિરાગભાઈ જેવા અને લાલજીભાઈ જેવા આગેવાનોની જરૂર છે. આ સમાજને જાગૃતિ લઈને ગુજરાતના 18 ગામડા ફરવા નીકળ્યા છે. એમને કોઈ સ્વાર્થ નથી, સાવ નિસ્વાર્થ ભાવે નીકળ્યા છે. તમને શું લાગે છે નવનીતભાઈ બાલીદેવાળી મેટરમાં ન્યાય મળી જાત? ખરેખર સોશિયલ મીડિયામાં જો એ મુદ્દો સૌથી વધારે ગુજારો હોય ને તો યુવા કોળી એકતા સંગઠન અધ્યક્ષ ભાઈ શ્રી ચિરાગભાઈ ઝાલા અને ગુજરાત કારોબારી સભ્ય પિન્ટુભાઈ કોળી પટેલ દ્વારા જે સોશિયલ મીડિયામાં જે ઝુંબેશ ઉપાડ્યો ને ત્યારબાદ સમગ્ર ગુજરાતના કોળી સમાજ, ઠાકોર સમાજ ત્યાં બગદાના મુકામે હાજર થયા. ત્યારબાદ નવનીતભાઈને ન્યાય મળ્યો છે. ત્યારે હવે આપણે જે પરિસ્થિતિમાં જીવીએ છીએ, હવે આપણી આવનારી પેઢી જો આવી પરિસ્થિતિમાં જીવડાવા ન માંગતા હોય ને તો કાલે જાગતા હોય ને તો આજે જાગી રહેજો, આજે જાગી જતા હોય તો અહીંથી સંકલ્પ લઈને જજો કે હવે સમય આવી ગયો છે. એટલો જવાબ પથ્થરથી આપી દેવાનો. બરાબર? આમાં પ્રવક્તા તો ઘણા બધા છે, એમાંથી નાની ઉંમરનો સૌથી વધારે નાની ઉંમરનો હું છું. કઈ જાણે અજાણે બોલાય જાય તો માફ કરજો. આગળના પ્રવક્તા જુનાગઢ જિલ્લા જય વેલાન યુવા સંગઠન ભાઈ શ્રી યમલભાઈ માંડવિયાને વિનંતી કરીશ કે સમાજને બે શબ્દ કહે છે. યમલભાઈ માંડવિયા. જય કોળી સમાજ. હું કે બધા ભાઈઓ જમી કાઢવી લીધું બધાએ. હવે અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત આપણે કોળી એકતા સંગઠનના પ્રમુખ શ્રી ચિરાગભાઈ ઝાલા, લાલજીભાઈ, બધા પ્રવક્તાઓ જે છે અહીંયા સમાજ સેવકો, એ બધાનું આપણે સ્વાગત દિલથી કરીએ. કેમ કે આ પદ પોઝિશન કે કોઈ પણ જ્યારે અહીંયા સ્થાન જગ્યા મળી છે એ કોઈ હોદ્દાને ભોગવવા માટે નથી, એ જવાબદારી છે. જે હોદ્દા, જે નામ, જે પદ મળ્યા છે, અહીંયા જે સ્થાન ઉપર આવ્યા છે, બધા માટે એક જવાબદારીઓ લઈને હાલતા હોય છે. આજે લાલભાઈની વાત કરીએ તો લાલભાઈ છે ધોરાજી સુધી આવ્યા હતા. હિમાલયભાઈનું હતું પ્રશ્ન બરોબર છે, ત્યારે છે ધોરાજી સુધી આવ્યા હતા. અને હવે ઘણી જગ્યાએ આ ટીમ બહુ સારી રીતે કામ કરે છે. અને જે મુખ્ય આપણો એજન્ડા છે કે આપણે એટલું જાણકારી લેવી જોઈએ કે આપણે કયા સમયે કોને યાદ કરવા, ક્યાં જવું અને કયા વિષય ઉપર વાત મૂકવી. આપણે કહીએ ને કે કયા સમયે શું કરવું એ આવડી જાય તો આપણે કરી જાય. એટલે આપણે બીજું કાંઈ ન કરી શકીએ તો સાહેબે કીધું એમ આપણા એક અંગૂઠાનો ઉપયોગ કરી અને જે લોકો આપણે આગળ વધારવાની, સમાજની એકતાની વાત કરે છે એને આપણે આગળ વધારી શેર કરીએ. આપણે ટાંગા ખેંચવાની સિસ્ટમ હવે બંધ કરીએ. આમાં કોઈ કાંઈ નથી લઈ જવાનું છે. એક વ્યક્તિ આગળ છે, એમાં બીજા 10 વ્યક્તિ સમાજના આગળ આવશે. એ 10 સમાજના વ્યક્તિઓના છોકરા બનશે તો એના બીજા 10 છોકરાઓ આગળ આવશે. એટલે આપણે એક સિમ્પલ એવી વાત છે, નાની કવિતા કહીને બીજા વક્તાઓમાં આપણે આગળ આવવા જઈએ કે મન કે જીતે જીત है, मन के हारे हार, हार गए जो बिन लड़े उन पर है धिक्कार, उन पर है धिक्कार जो देखे ना सपना, सपनों का अधिकार असल अधिकार है अपना. तू सुबह का एक भोर है, कोई कंकर या तारा नहीं, तू समय बदल रखता है, इतिहास रचे का भूल नहीं. बधाईने जय माताजी, जय वलनाथ, जय सदाराम बापा, जय मानदाता. ખૂબ ખૂબ આભાર. જુનાગઢથી વધારેલા વેલનાથ યુવા સંગઠન અધ્યક્ષ ભાઈ શ્રી યમલભાઈ માંડવિયા દ્વારા એમની કવિતાના ભાષામાં, બહુ નાની કવિતામાં ઘણું બધું સમાજને કહી ગયા છે. ખરેખર ખૂબ ગૌરવ લેવા જેવી બાબત છે. ત્યારબાદ આગળના પ્રવક્તા હિંમતભાઈ મેરને વિનંતી કરીશ કે બે શબ્દ સમાજને કહેશે. હિંમતભાઈ મેર. જય કોળી સમાજ. જય કોળી સમાજ. હિંમતભાઈ એનાથી ભાઈ સરસ બધાની વાત કરી. ભાઈ શ્રી ચિરાગભાઈ વેલકમ. અવારનવાર કોન્ટેક્ટ થતો હોય છે, તમને ખ્યાલ નથી હોતો, ફેસ ટુ ફેસ ઘણી વખત મળીએ છીએ. એટલે મારે શું કહેવાનું એટલું છે કે
ઘણા બધા ભાઈઓએ મયુરભાઈ વાત કરી, આગળના ભાઈઓએ વાત કરી, સરસ મજાની લડવાની વાત કરી. તો એની અંદર વાત એક ઉમેરો હું કરું છું કે આપણે જે વાત કરી એની અંદર આપણા સમાજની અંદર શું ખૂટે છે એ જોવાની જરૂર છે. તો એ ખૂટે છે તો શિક્ષણની વાત કરો તો મને ગમે છે. આજના નયા આપણા સમાજની અંદર ખાસી કોઈ જરૂર હોય તો આ બધું તો થશે જ તે. પણ એની અંદર જો આપણે શિક્ષણનો એક ભાગ ઉમેરશું ને, ગમે ત્યાં મીટિંગ હોય, એક ભાઈ તરીકે મારી વિનંતી છે કે આ એક મુદ્દો કરીને ગમે ત્યારે આપણે સમાજની અંદર શિક્ષણની વાત લઈશું ને તો મારી એવી વિનંતી છે. જય જય કોળી સમાજ. ખૂબ ખૂબ આભાર હિંમતભાઈ ભેંસ સાહેબ. ત્યારબાદ આપણે બધા મહાનુભાવોએ સામાજિક શૈક્ષણિક બાબતમાં તો ઘણા બધા વક્તવ્ય રાખ્યા છે. ત્યારબાદ આપણી વચ્ચે આપણા સમાજના એડવોકેટ વકીલ ભાઈ શ્રી પરસોત્તમભાઈ રાઠોડને વિનંતી કરી કે આપણા કોળી ઠાકોર સમાજના આવડી ઉપસ્થિત છે ત્યારે કાયદા કાનૂનની સહાય માહિતી આપે. હિંમતભાઈ રાઠોડ. જય કોળી સમાજ. આજે બરવાળા મુકામે વાસ્તવિક જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના આદર્શ સોશિયલ મીડિયામાં રહેતા હોય કે સમાજનું કામ કરતા હોય, આજે ઘણા ટાઈમ પછી જો મને કોઈ સમાજના સાચી જાગૃતિ વાળા લાવવાવાળા યુવાન મળ્યા હોય અને સમગ્ર ગુજરાતની અંદર જેમને પોતાની ઓળખ કરી ઊભી કરી હોય એવા ચિરાગભાઈ ઝાલા માટે આપણે ખૂબ ખૂબ તાળીઓ પાડીએ. અમે વર્ષોથી સમાજના કામ માટે હોય, રાજકીય પાર્ટીમાં કામ કરતા હોય કે ગમે ત્યાં કામ કરતા હોય, હું ઘણા સમયથી જોતો હોઉં છું કે બોટાદ જિલ્લાની અંદર કોળી સમાજ માટે અત્યાચાર થતા હોય ત્યારે આપણી એકતા ના હોય એટલા માટે આવા બનાવ બનતા હોય. પણ આગામી 14 તારીખે આપણે બોટાદ જિલ્લાની અંદર મહાસંમેલન બોલાવવામાં આવે છે. તેમાં અમે બરવાળા ટીમમાં અને રામકોટ ટીમમાં પણ ખૂબ આશા અને અપેક્ષા રાખવા માટે આવ્યા છીએ અને આ ટીમને પણ આજે અમે આમંત્રણ દેવા આવ્યા છીએ અને પરવીનભાઈને ન્યાય મળે ત્યાં સુધી આ લડત આપણે ચાલુ રાખવા માટે તમારો સાથ સહકાર માંગવા માટે આજે અમે બરવાળા ખાતે આવ્યા. હું વકીલ તરીકે હોઉં કે ગમે તે કરતા હોય, ગમે તે રાજકીય પાર્ટીમાં કામ કરતા હોય ત્યારે મયુરભાઈ જેવા બિન રાજકીય પાર્ટીમાં પણ કામ કરતા હોય તો આપણે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ઘરે મૂકીને આપણે જે યુવાન કામ કરતા હોય એને સંગઠન જોડાવવું. કારણ કે અમે પાર્ટીમાં છીએ એટલે થોડુંક બધાને એવું લાગે કે આ કોળી સમાજના દીકરા તરીકે આજે પાર્ટીના ગુલામ બની ગયા છે. અમે કોઈ પાર્ટીના ક્યારેય ગુલામ બનવાના નથી. અમે સમાજના ગુલામ રહેવાના નથી. સમાજ જે કહે છે અમે તે કરવાના. એટલા માટે વાસ્તવિકતા જાણવા માટે સમાજના યુવાનોમાં જ્યારે આવો ચહેરો મળ્યો હોય, ગુજરાતની અંદર જો કોઈ ઓળખતા હોય તો ચિરાગ ઝાલા એ જ છે. એમને આપણે તૈયારી સાથે જે પણ આપણે આદેશ આપે તે આપણે કરવાનું. એક સામાન્ય અંદર ભારતની અંદર એક નવી પાર્ટીનો કોકરોચ પાર્ટીનો જન્મ. કોકરોચ પાર્ટી જો આપણે કોળી સમાજમાં એક વખત જ્યારે ચિરાગભાઈ ઝાલા એવું કહેતા હોય કે અમને 10 નહીં 5-1 કરોડ આપણે એને ફોલોઅર બનાવી દીધું ને કોઈના બાપની તાકાત નથી. ચિરાગભાઈને આપણે જોઈશું. એટલા માટે અમે ઘણા વર્ષોથી આપણા જૂના રાજનેતા હોય એમને આપણે સલામ કરીએ છીએ. નવા રાજનેતા આવતા હોય ત્યારે આપણે બધા યુવાનોને વિચારવાનો સમય આવ્યો. જૂના કોઈ આપણે ત્યારે એવું કહેતા નથી તમે કામ ન કર્યો, આને કામ ન કર્યું. એ કામ એ વાતના ભણવામાં આપણો સમાજનો એકતા હોય એ તોડી નાખવામાં આવે છે. પણ હવે એવું કાંઈ નહીં. જે પણ આપણે નક્કી કરીએ કે આગામી દિવસોની અંદર ચૂંટણીઓ તો આવતી જતી હશે પણ પહેલી
પહેલી વખત 2027 ની અંદર ગુજરાતની અંદર જો કોઈની જરૂર પડવાની છે તો આ કોળી અને ઠાકોર સમાજની જરૂર પડવાની છે. આ લખી લે. એટલા માટે આપણે જાગૃતિ કરવા માટે, સમાજની એકતા કરવા માટે, સમાજમાં જો રાજકારણ કાંઈ નહીં હોય તો આપણે ક્યારેય આગળ નથી આવવાના. રાજકારણની દ્રષ્ટિએ જો આપણે બહુ પાછળ રહી ગયા હોય, રાજકારણની દ્રષ્ટિએ આપણે સાચી દિશામાં લઈને આપણે મુખ્યમંત્રી હોય, ગૃહમંત્રી હોય, જે પણ બનાવવાની આશા હોય એ એમ ન બને ભાઈ. બોલીને બનાવો એ રીતે બની ન જાય. પણ સમાજના ઘર ઘર સુધી મને એક એવો વિચાર આવે છે ચિરાગભાઈ કે બોટાદ જિલ્લાની અંદર આ જ્યારથી ઘટના બની છે ત્યારથી મને એવું લાગે છે કે ક્યારેય મેં એવું ક્યારેય કલ્પના નથી કરી કે જ્યારે મેં ટિકિટ આપશો ને એને મારશું. 5 વર્ષથી હું પણ અહીંના પ્રમુખ છું. એવું ક્યારેય કોઈ એવા સામાજિક તત્વોમાં મને એવો વિશ્વાસ હતો કે પરસોત્તમ રાઠોડ પ્રમુખ છે એટલે કોઈ એવો સારો ન કરે. પણ આ જ્યારથી આ ઘટના બની છે ને ત્યારે માનસિક રીતે એટલો બધો ટોર્ચર થઈ ગયો છું ને કે એમને જવાબ તો આપવાનો છે. ગમે ત્યારે સમાજનો લેખ પુત્ર તરીકે એમનો હું પૂરેપૂરો જવાબ દેવો. જો કામ કરવું હોય તો બોટાદ જિલ્લાથી શરૂઆત કરીએ જોઈએ. બોટાદ જિલ્લાની મારે એવો આ મારા મગજમાં રોજ નવા વિચારો આવે છે કે મયુરભાઈના સાથે અમે પહેલા એટલી ઘણી નતા સાથે બેસતા પણ એમની સાથે બેઠા બેઠા રોજ મીટિંગ લેવા જતા હોય ત્યારે મને પણ એમાંથી કાંઈક શીખવા મળે છે કે એવું વિચારું છું કે દરેક ગામની અંદર આપણા દરેક સમાજના ઘર હોય એમની પાસેથી મહિને ₹1 ફંડ ઉતરાવવો જોઈએ. જો એ આપણે કરી શકશું તો ક્યારેય કોઈ આપણને રોકી નહીં શકે. રૂપિયો એટલે બહુ મહત્વની વાત નથી. રૂપિયો એટલે આપણી એકતાની વાત છે કે આપણે એક ગામની અંદર કેટલા ઘર છે એ આપણે ખબર પડે. જો આવા 182 ગામની અંદર યુવાનો આપણે ખાલી એવું કહી દે કે વસ્તી ગણતરી છે, આપણે જો મહિનામાં વસ્તી ગણતરી કરી હોય ને તો બોટાદ જિલ્લામાં કોળી સમાજના દરેક ઘર સુધી પહોંચવું હોય ને તો રૂપિયો ઉઘરાવો એ બહુ કામ આવશે. કે એ વાસ્તવિકતા જ્યારે આપણે જાગૃતિ આવશે ને ત્યારે આપણે કોઈને કહેવું નહીં પડે, ભેગું થવું. એની અંદર જે વસ્તુની અંદર આપણે રૂપિયાનો ભાર હોય ને ત્યાં આપણે એવું તો જ આપણી એકતાને સંગઠનની ખબર પડી હોય તો બધા સમાજ કરે. બધા સમાજના માટે એક મેસેજ કાફી હોય છે. આપણા સમાજ માટે મેસેજ ક્યાં પહોંચાડો, ઘર ઘર સુધી કેવી રીતે પહોંચાડો, એની પાસે આપણી પાસે કોઈ એવી યોજના નથી, આયોજન નથી કે આપણે દરેક બોટાદ જિલ્લાના દરેક કોઈ સમાજના ફોન નંબર લેવા હોય તો પરસોત્તમ રાઠોડથી ન આવે, મયુરભાઈથી ન આવે, ચિરાગભાઈ ઝાલાથી ન આવે. પણ દરેક ગામની અંદર જો 10 યુવાનો જાગીને કહે છે કે આપણે જ્યારે કોઈ આવી ઘટના બને ત્યારે એક ગામની અંદરથી દરેક કોઈ સમાજના એક વ્યક્તિ પાસે ₹1 લઈને એક ગામમાં ફંડ મોકલવું છે તો કોઈના બાપની તાકાત નથી કે આપણે કોઈ ઓલું કરી શકે. એ કરવું જોઈએ. વાતો જે નહીં પણ જો સમાજને જાગૃતિ લાવવા તરફ જઈ રહ્યા હોય, યુવાનો જાગૃત તરફ જઈ રહ્યા હોય તો આ મહેનત સમાજ માટે કરવી જોઈએ. એક ગામની અંદર કે આજે સતપર ગામની અંદર હુમલો થયો છે ત્યારે સતપર ગામના આપણે એક કહીએ કે સતપર ગામમાં જ્યારે હુમલો થયો છે ત્યારે સતપર ગામને આપણે મદદ કરીએ તો એક ગામ તમારે ગમે તે ગામમાં હુમલો થશે ને તો જે ગામની અંદર મદદ કરી છે ને એ ગામ ક્યારે પાછું નહીં પડે. એની સામે સાથે કહે છે તમે જે ગામમાં આવો અત્યાચાર થાય ત્યાં અમારો પહેલો ફાળો. પણ આપણે શરૂઆત કરીએ છીએ. શરૂઆત કરતા કરતા આજે ખૂબ નજીક પહોંચી ગયા છે પણ ખાલી આયોજનમાં કમી છે. જો આયોજન આપણે સરખી રીતે યુવાનો બેસાડી દઈએ તો આપણે કોઈ હરાવી શકે, આપણે કોઈ મારી શકે, કોઈ આપણે કાંઈ નહીં શકે. પણ આપણી પાસે ઘણી ખામી છે. ચિરાગભાઈ અમારો મનની વાત છે કે ગામડે 10 યુવાનો મહેનત કરવી જોઈએ. પણ મહેનત કરતા કરતા જો આ કામ 1 મહિનાની અંદર દરેક જિલ્લાની અંદર જો આવી યોજના અને આવું સંગઠનથી કામ કરીએ કે આપણે દરેક ગામની અંદર કેટલા કોળી સમાજના નંબર છે, કેટલા ભાઈઓ રહે છે, કેટલા કુટુંબ રહે છે, એમના બધાના નંબર ભેગા કરીને એમને આપણે એક સંદેશો મોકલાઈએ કે કોઈ બી ગામની અંદર જો અત્યાચાર થાય ત્યારે તમારા વ્યક્તિ દીઠ મારા કુટુંબમાં હું છું, મારા પત્ની છે, મારા 2 બાળકો છે તો મારા ગામની અંદરથી બરોડાની દીકરો અત્યાચાર થયો હોય તો પરસોત્તમભાઈના ₹4 લઈ જવાના. એવી રીતે જો કરશું તો બોટાદ જિલ્લાની અંદર જો પહેલ કરવા માંગતા હોય તો આમાં વાત સત્ય કે ખોટી છે? આ વાત કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કે જો તમારે કોઈ સમાજને એકતા કરવું હોય, પાર્ટીમાં ગમે ત્યાં રહ્યો, ગમે ત્યાં કોઈ બી પાર્ટીમાં રહ્યો, એનો
પણ એકતા લાવી છે ને તો આવા સમાજમાં નાના નાના કામ કરીને નાનું નાનું આયોજન કરીને તો જ આપણી એકતા વધશે. એવી રીતે હું દરેકને વિનંતી કરું છું કે બોટાદ જિલ્લાનું મહાસંમેલન થતું હોય ત્યારે એમાં તમારે જેટલી તમારાથી શક્તિ હોય, સંગઠનની શક્તિ હોય, મીટિંગ કરવાની શક્તિ હોય, કોઈ ફંડ લેવા માટે આપણે કોઈ ફંડ નહીં, પણ જો પરવીનભાઈને પોતાના ગામથી ને જેટલું ફંડ ભેગું કરીને એમને વ્યક્તિગત પોતે આપ્યા હો એવી મેં આચાર્ય સમાજ મંત્રી રાખી હતી. ભારત માતા કી જય. વંદે માતરમ.